આજે દિવસે ને દિવસે બીમારીઓ વધતી જાય છે. બે પ્રકારની બીમારી હોય, એક આવેલી બીમારી અને એક લાવેલી બીમારી. આવેલી બીમારી છે ને એ 20% છે. 80% એવી બીમારી છે કે જે લાવેલી બીમારી છે. અને જે લાવેલી બીમારી છે એનો આજ દિન સુધી મેડિકલ સાયન્સ પાસે કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. જેવી કે ડાયાબિટીસ, બીપી છે, કેન્સર છે, પીસીઓડી છે, થાઇરોઇડ છે. આ બધી લાવેલી બીમારી છે, જેને મેડિકલની ભાષામાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય. એ ડિસીઝ નથી, એ કોઈ રોગ નથી, પણ શરીરમાં થયેલા અમુક પ્રકારના ફેરફારો, અને એ ફેરફારોને હિસાબે છે એ આપણા ઓર્ગન ઉપર અમુક વધારે પડતી આવી ગયેલી જવાબદારી, અને એને હિસાબે ધીમે ધીમે છે એ ઓર્ગન છે એ ડેમેજ થાય. આજે મારે વાત કરવી છે સ્પેશિયલ ડાયાબિટીસ માટે. એક સમય એવો હતો, એક સમય નહીં, આજે પણ ઘણા બધાના મનમાં એવું છે કે ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી. એકવાર આવી ગઈ તો આજીવન તમારે છે એ દવાઓ લેવી જ પડે. ધીમે ધીમે દવાઓના પાવર વધતા જાય અને માણસ છે એ ઇન્સ્યુલિન ઉપર આવી જાય. એના મગજમાં મેડિકલ ઇન્ડસ્ટ્રીએ ઠોસ રીતે બેસાડી દીધું છે કે આનો કોઈ ઈલાજ નથી, અને એને હિસાબે છે એ એને ફોલો કરે છે. પણ તાજેતરમાં જ આપણા ગૃહમંત્રીએ અમિતભાઈ શાહે એક ફંક્શનમાં એવું કીધું કે મને એક સંતના માર્ગદર્શનથી છે એ મારી ખાલી લાઇફસ્ટાઇલ સેટ કરવાથી છે એ મારા ઇન્સ્યુલિન બંધ થઈ ગયા અને મારી મેડિસિન છે એ બંધ થઈ ગઈ. आओ सांभळिए अमित भाई पासेथी. मैं एक मेरे जीवन का अनुभव साझा करने के लिए यहाँ आया हूं. मित्रों, 2020 के मई महीने से आज तक मेरे जीवन में मैंने बहुत बड़ा परिवर्तन किया है. शरीर को जितनी चाहिए इतनी नींद, शरीर को जितनी चाहिए इतना पानी, और शरीर को जैसा चाहिए ऐसा आहार और नियमित व्यायाम से मैंने मेरे जीवन में बहुत कुछ हासिल किया है. और ये अनुभव को साझा करने के लिए मैं आया हूं. मैं आपको बता सकता हूं कि ये 4.5 साल के समय में मैं आज करीब करीब सभी एलोपैथिक दवा और इंसुलिन से मुक्त होकर आपके सामने खड़ा हूं. और आज विश्व यकृत दिन पर भी मैं देश भर के विशेषकर सभी युवाओं को, जिनको अभी 40-50 साल तक अपना जीवन व्यतीत करना है, इस देश के विकास में योगदान देना है और देश के विकास के माध्यम से एक हम सब इच्छा करते हैं ऐसे विश्व का निर्माण करना है, वो युवाओं को मैं जरूर कहना चाहूंगा कि अपने शरीर के लिए 2 घंटा और दिमाग के लिए कम से कम 6 घंटे की नींद एक बार रिजर्व कर लीजिए. अनेक गुना उपयोगिता इसकी बढ़ जाएगी. और ये मेरा अनुभव है. अगर 4 साल पहले डॉक्टर शिव सरीन मुझे यहां बुलाते तो मैं नहीं आता, क्योंकि मैं यहां बात करने लायक ही नहीं होता. હવે આ વાત અમિતભાઈએ કરેલી જો કોઈ સામાન્ય માણસે કરી હોત ને તો મેડિકલ ઇન્ડસ્ટ્રીએ હા હો કરી મૂક્યું હોત કે આ પોસિબલ જ નથી ને આ શક્ય જ નથી. પણ અમિતભાઈ પાસે તો બીજું કંઈ આવે નહીં, પણ એ હકીકત છે. જે વાત સંતે અમિતભાઈને કીધી કે અમિતભાઈ, તમારી જેવા બાહોશ પુરુષની આ રાષ્ટ્રને જરૂર છે. તમે જો તંદુરસ્ત રહેશો, દીર્ઘાયુષ્ય, તો જ તમે રહી શકશો અને તો જ તમે વધારે દેશની સેવા કરી શકશો. જે વાત સંતે કરેલી છે એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં આજથી 5000 વર્ષ પહેલાં કીધેલી છે. અધ્યાય 6ના 17મા શ્લોકમાં તમે જો તો તંદુરસ્ત રહેવા માટેનું આખું વર્ણન છે. યુક્ત આહારસ્ય, યુક્ત વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખા. આનો મતલબ શું? યોગ્ય પ્રમાણ ખોરાક લો,
યોગ્ય પ્રમાણમાં છે એ કામ કરો, યોગ્ય પ્રમાણમાં છે એ ઊંઘ કરો અને યોગ્ય પ્રમાણમાં છે એ વિહાર કરો. જો આ રીતે તમે તમારી લાઈફને સેટ કરો તો રોગરૂપી વ્યાધિ છે ને તમારા જિંદગીમાં ક્યારેય નહીં આવે. હવે અમિતભાઈ જેવી વ્યક્તિ જેને આખો દેશ ચલાવવાનો છે, દુનિયાદારી કરવાની છે, એ વ્યક્તિ જો એની લાઈફસ્ટાઈલ સેટ કરી શકતા હોય અને દવાઓથી મુક્તિ મેળવી શકતા હોય તો હું તમે ક્યાં એટલા મોટા માણસો છીએ કે ના કરી શકીએ. ફક્ત ને ફક્ત જરૂર છે એક નિયમિતતાની અને એક સાચા માર્ગદર્શનની. મિત્રો, આજે આયુર્વેદ, નેચરોપેથી કે યોગ એ પહેલાં જેવું હવે નથી રહ્યું. એ આજે એટલું મોડર્ન થઈ ગયું છે, ટેકનોલોજી સાથે કામ કરે છે. હવે પહેલાં ફાંકીની પડીકીઓ આવતી કાગળમાં ને ઉકાળા કરીને પીવાના એ સમય જતા રહ્યા. આજે જેટલું મોડર્ન સાયન્સ એલોપેથી જેટલું આગળ વધે છે ને એનાથી ક્યાંય ઘણું આગળ છે ને એ આયુર્વેદ, નેચરોપેથી અને યોગિક સાયન્સ છે એ ડેવલપ થઈ રહ્યું છે. તો આ તકે આપણી દરેકની એક ફરજ છે કે આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, આપણો આયુર્વેદ છે, એને આપણે લોકો સુધી લઈ જઈએ, લોકોને તંદુરસ્ત બનાવીએ અને નિરોગી રહેવામાં છે એ આપણે ઉપયોગી થઈએ. જો આપણે આ વસ્તુને નહીં અપનાવીએ તો એલોપેથી પાસે તો આનો કોઈ ઈલાજ છે નહીં. તમારા ધ્યાનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેને ડાયાબિટીસ હોય, ઇન્સ્યુલિન હોય અને મેડિકલ સાયન્સે એને પરમેનન્ટ ક્યોર કરી દીધું હોય તો મારી સુધી લાવજો. જો આપણે એ નથી કરતા તો અંત સમય આપણો પીડાદાયક છે એ તમે 100% લખી લેજો. કેમ તો કે દવાને હિસાબે તમને અનેક બીમારીઓ આવશે અને એ બીમારીને હિસાબે ફક્ત ને ફક્ત પીડા એ તમારે જ ભોગવવી પડશે અને આખું ફેમિલી તમારું છે એ ડિસ્ટર્બ થઈ જાય અને અંતે એ લોકો પ્રાર્થના કરે આપણા માટે કે હે ભગવાન, હવે તમે આને લઈ લો. આ સ્થિતિમાં તમારે ના આવવું હોય તો સમજી વિચારીને વ્યવસ્થિત માર્ગદર્શન સાથે તમે આયુર્વેદ, યોગ અને નેચરોપેથીને અપનાવો તો 100% તમે છે એ આવા ક્રોનિક ડિસીઝથી છે, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરથી છે એ 100% બચી શકો. અને મારી પાસે આવા કેટલાય ઉદાહરણ છે કે જેની ડાયાબિટીસની દવાઓ પરમેનન્ટ છે એ બંધ થઈ ગયેલી છે. એટલે અમિતભાઈએ જે વાત કરી એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે પણ આયુર્વેદ અપનાવો, આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારો એવી શુભેચ્છા. અને સાથે સાથે આ વિડીયોને વધારે લોકો સાથે શેર કરવા માટે વિનંતી.